જય ભીમ. નમો બુધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. આપ જાણો છો એ પ્રમાણે આપણે આવતીકાલે મેંદરડા ખાતે આપણા જે સન્માનનીય છે, આપણા જે મસીહા છે, આપણા જે ઉદ્ધારક છે, જેણે આપણે મુર્દામાંથી માનવ કર્યા છે, એવા બાબા સાહેબની છબી હટાવવાના પ્રશ્ને મેંદરડા જઈ રહ્યા છીએ. એ પહેલાં આજે 42 જેટલા સરકારી કર્મચારીઓએ મેંદરડાના એક આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારીને આપવા આ લોકો ગયા હતા. જિલ્લા વિકાસ અધિકારી એ લોકોને ટાઈમ ન ફાળ્યો હોય એક વાત અલગ છે, અને બીજા અધિકારીને એ લોકોએ આવેદન આપવું પડ્યું એ વાત એ આખી અલગ છે. વાત એટલી છે કે એ પછી જે આ ભાઈ વિશાલભાઈ પોકર છે, જે સેક્શન ઓફિસર, એમણે મીડિયા સમક્ષ એક ઇન્ટરવ્યૂ આપ્યું. એની મારે સ્પષ્ટતા આપને કરવાની છે. એણે એમ કીધું કે 37 સેકન્ડનો વિડીયો આ લોકોએ વાયરલ કર્યો. ખરેખર એ વિડીયો બહુ મોટો છે, અને હું અત્યારે આ મારા વિડીયો સાથે ઓડિયો બી વાયરલ કરી રહ્યો છું, અને એની સાથે બીજો એક ઓડિયો બી વાયરલ કરી રહ્યો છું. એ વાત વિશાલભાઈએ મીડિયાને નથી કરી કે મારા 2 ઓડિયો હતા. હવે એ પહેલો ઓડિયો હતો. પહેલો ઓડિયોમાં વિશાલભાઈએ ફોટો ઉતારી લીધા, પછી પ્રમુખને ફોન કર્યો. પ્રમુખને ફોન કર્યા પછી એ ખુદ સ્વીકારે છે કે આ ખૂબ સેન્સિટિવ મેટર છે. સેન્સિટિવ મેટર છે. એમ કે બાબા સાહેબને હટાવી નહીં, હું જાણું છું આ ખૂબ સેન્સિટિવ મેટર છે, છતાં પ્રમુખને કે મેં હટાવી લીધા છે. હવે આ બાબા સાહેબનો ફોટો તમે તમારી ઓફિસમાં લગાવી દો. એટલે પ્રમુખ કેવું કહે છે, ભાઈ તમારી ઓફિસમાં તો ત્યાં હું તકલીફ હતી. એ કે નહીં મને છે ને આ ગમે નહીં, હું સરદારને નથી લગાડતો. અને છેલ્લે પાછા એ ભાઈ એવું બોલે છે આ જ ઓડિયોમાં, આપ સાંભળજો, કે હું જે દી આવ્યો ને પહેલે દિવસે તે દીનો મને આ ફોટો નજરમાં હતો, એમ કે અહીંયા બાબા સાહેબ કેમ છે એમ. એટલે ટૂંકમાં બાબા સાહેબને એને હટાવ્યા, એમાં એનો ઇન્ટરેસ્ટ ક્યાંય સારો હતો નહીં. આ પહેલી વાત. હવે બીજી વાત, બીજો ઓડિયોમાં એ પહેલો ઓડિયો બન્યા પછી પ્રમુખ છે તાલુકા પંચાયત, એને મારો કોન્ટેક્ટ કર્યો. મને કે આ એસઓએ આવું કર્યું. મેં કીધું હવે તમે છે ને હજી એક વખત એને ફોન કરી કન્ફર્મ કરી લો કે ભાઈ તમે જ હટાવ્યો છે ને, મેં તો તમને હટાવવાનું કીધું નથી. એટલે પછી પ્રમુખે પાછો બીજો ફોન કર્યો કે ભાઈ તમને ક્યાં મેં હટાવ્યું, કે ના ના તમે જ હટાવવાનું કીધું. પછી બે વચ્ચે રગડપ થાય છે. રગડપના અંતે પછી સ્વીકારે છે કે આ મેં જ હટાવ્યો, પણ કે હવે કે યાર મારે તો રાખવો નથી. એટલે એ કે મેં મારા કબાટમાં રાખી દીધો છે. એમાંથી એક કાચે તૂટી ગયો છે. 2 કાચની વચ્ચે બાબા સાહેબનો ફોટો હતો, એમાંથી એક કાચે તૂટી ગયો છે. એટલે એ હવે એ કે તમે કાચ ને રિવેટ ને બધું લઈને આવજો તો આપણે લગાડી દઈશું. આ વાત એને કહી. બીજી વાત, હવે એ એમ કહેશ કે આ 9 લોકો છે એ ભ્રષ્ટાચાર મારી પાસે કરાવવા માંગે છે. એટલે વિશાલભાઈને હું ઓપન ચેલેન્જ આપું છું કે વિશાલભાઈ કાલ સવારે મીડિયાને કહે કે આ 9 જણાની કઈ એમબી તમારી પાસે લખવાની પેન્ડિંગ છે. તમે અહીંયા હાજર થયા મેંદરડામાં, એ પછી આ 9 લોકોએ, તમે જે 9 દલિત આગેવાનો વિષય કહો છો, એ 9 દલિત આગેવાનો એ કયું કામ કર્યું અને કયા કામની એમબી લખવાની તમારી પાસે પેન્ડિંગ છે એ તમે બતાવજો ને એમાં તમને કોણ દબાણ કરે છે. બીજી વાત. હવે ત્રીજી વાત, કે વિશાલભાઈની ખુદની ચેમ્બરમાં સીસીટીવી લાગેલા છે, તો એ સીસીટીવી ચેક કરવાની પોલીસને વિનંતી કરું છું કે કયો દલિત આગેવાન વિશાલભાઈ પાસે ગયો તો વિશાલભાઈને ધમકી આપી કે વિશાલભાઈને દબાવ્યા. આ જોવાની જવાબદારી પોલીસની છે. હવે ત્રીજી એક વાત, કે વિશાલભાઈ એમ કહે છે કે આ લોકો ભ્રષ્ટાચાર કરવા માંગે છે, તો વિશાલભાઈને મારો સવાલ છે કે તમારા તાલુકા વિકાસ અધિકારી રાદડિયા સાહેબ છે, તુષાર રાદડિયા, એ હમણાં 4 દિવસ પહેલા જ 80,000 રૂપિયાની લાંચ લેતા પકડાણા. એ કાકરા લેતા પકડાણા. એટલી વાતનો જવાબ આપે. સરકારની એક એજન્સી છે એન્ટી કરપ્શન બ્યુરો, એને તાલુકા વિકાસ અધિકારીને 80,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડે. અને આ લોકો એમ કહે છે કે આ ભ્રષ્ટાચાર કરે છે. તમે ભ્રષ્ટાચાર કરો છો કે આ ભ્રષ્ટાચાર કરે છે? તમારે પૈસા વધારે જોઈએ. નિયમ 2% છે અને તમારે 18% જોઈએ. ન્યા વાંધો છે વિશાલભાઈ. એટલે 2%માં કામ કરો ને તો કામ બધાય થાય. બાકી કાલે તમારી સામે અમે ગુનો દાખલ કરાવશું અને તમારા 2 ઓડિયો હું અત્યારે વાયરલ કરું છું. જય ભીમ. સાહેબ ઓલા સ્ટડ ને બધું એમાં કમ્પ્લીટ છે કે લઈ આવવા પડે એવું છે? સ્ટડ તો ઈ કાચ ને ઈ જોઈએ છે મારે ને મેંદરડાનો નકશો મારવો. હે? ઈ સ્ટડ લઈ આવવો પડશે, કાચે લઈ આવવો પડશે તમારે. એક કાચમાં હે ને મારે નકશો ચોંટાડવો છે. 2 કાચ વચ્ચે ફોટો છે. એમાં એક કાચમાં છે ને બાબા સાહેબ નો ફોટો ચોંટાડેલો છે. એટલે ઈ કાચ તમે
લઈ લેજો, એક કાચ તમે લઈ લેજો, એક કાચ હું લઈ લઈશ, એટલે નકશો મારે એક લગાડવો, સમજાણું મેં? હા તો ઈ ન્યા રાખતે રખાવી દેજો ને, સવારમાં હું આવું પછી. બધું કમ્પ્લીટ જ છે, એ સંભાળીને મસ્ત રાખી દીધું હે. હા હા બરાબર, એટલે કાચ કરાવવા જાઓ ને તમે, હા ઈ જ સાઈઝ નો મારો એક કરાવવાનો છે, તો 2 કાચ. હા તે કાંઈ વાંધો નહીં, કાલે છે ને 11 વાગે આવું પછી જોઈ લઈએ. કઈ વાંધો નહીં ને, આમ મને હે ને એક અનુભવ એવો હતો આમાં, પછી કાલ સવારે આપણે ન બોલાય એવું કઈ થાય ને, હા તો જેની ચેમ્બર હોય ને હા એની જવાબદારી આવે. તમારી ચેમ્બર હે ને ઓમાં ગણાય જાય, ના ના ઈ તો અમે તો કોમન ગણાય જાય, પદાધિકારી હોય ને તમે અધિકારી કોમન થોડી. ગણાય જાય, ત્યાં તમારે બધા આવે, સમજાણું? હા હા આમાં સરદારજી નો ફોટો ન રાખવો, હા 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 કોક દીક થાય ને હા તકલીફ થાય. આ તે વાંધો સાહેબ, ઈ કરતા કરતા તમે કાઢ્યો ઈ પેલા મને ફોન કરવો હતો. ના ના, તો હું તમને ફોન કરીને જ કાઢ્યો મેં. ના ભાઈ તમે પેલા કાઢ્યો ને પછી કીધું કાઢીને અમે નહીં નહીં રાખ્યો નહીં 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 નહીં, કાઢીને રાખ્યો ને, એટલે મેં તમને કીધું ખરી કે તમને પૂછવું જરૂરી, તમે પ્રમુખ છો, તમે કહો તો હું તો હજી લગાડ દઉં, પણ કાંઈ થાય તો જવાબદારી મારી નહીં. આ સેન્સિટિવ વસ્તુ છે, આમાં કોકની લાગણી દુભાય, સમજ્યા? અરે ના ના એવું નતું. સાંભળો સાહેબ, તમે કાઢીને પછી મને કીધું તું, સમજી ગયા કે કાઢી નાખ્યો, એટલે જ હું કેતો હતો કે આ સેન્સિટિવ વસ્તુ છે ને, તો આપણે થોડુંક કાઢીને જોવાનું હોય. કીધો પણ પૂછ્યું તો ખરી ને મેં તમને, હું તો ના તમને ના, હજી ઈ કાંઈ કાંઈ સાંભળો, ઈ કાંઈ ઇસ્યુ કે સાંભળો, પ્રશ્ન છે નહીં. તમ તાર ઈ તમ તાર બિંદાસ થયો, એવું કાંઈ ઇસ્યુ પ્રશ્ન અને છે નહીં. ઈ મને હજી એવું કઈ નથી, તમે કહો તો હજી હું તો લગાડી દઉં. ના 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 ના, એવું કાંઈ છે નહીં, એવું કાંઈ ઇસ્યુ પ્રશ્ન છે નહીં. આ તો હું શું કહું કે મને પેલા કીધું હોત ને તો હું ત્યાં હતો ત્યાં એવું હોત તો કાઢી નાખો એવું તો. નતું કે ઓલું કારીગર નું બધું હાલતું હતું ને, ઠીક ઠીક એટલે સમજાય ગયું. મારું ધ્યાન નતું, પછી હું ધ્યાન પડ્યું, મને હતું, હું આવ્યો તે દીનું મગજમાં તો હતું મારે. ઠીક ઠીક સમજાઈ ગયું. આ તે વાંધો નહીં, તો હું 11 વાગે આવું ને પછી એમાં સ્ટડ ને ઓલો કારીગર કોઈ છે તો એને કહેજો સ્ટડ ને કાંઈ લાવવાનું હોય ને તો લઈ આવે. કારીગર તો નહીં હોય, કારીગર તો મેં પ્રાઇવેટ જ બોલાવ્યો છે. હા તે વાંધો નહીં, હાલો ને તમે 11 વાગે આવો ને તો હું કાલે આવી જાય, પછી લગાડી દઉં ત્યાં મારી ઓફિસમાં એવું છે. ઓકે, હાલો ડન. હા હા. હાલો કહે છો? ના હું તો હાલી જ આવી ગયો. હવે ઓલો ઓફિસમાં આપણે બાબા સાહેબ નો ફોટો છે. કઈ ઓફિસમાં? મારી ઓફિસ. હા 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 હા. એ તમારી ચેમ્બરમાં લગાડવાનું તો લગાડ દે. લગાડ દે તો લગાડ દે, એમાં હોય તો હું વાંધો ભલે દો અમારે. વાંધો એટલે એમાં એવું કે જો હું એને કોઈનું ઓલું ના રાખું, તમારે કઈ થાય ને નામ મારી ઉપર આવે. એટલે મેં તમે પ્રમુખ ફોન એટલે તમને કીધું કે ભાઈ ચેમ્બર છે ને, હું કોઈનો 17 નથી લગાડવાનો, જ્ઞાતિ